સમગ્ર દેશની અંદર દર વર્ષે પંચાયતી વ્યવસ્થાપન માટે અને પંચાયતોને પ્રોત્સાહન આપીને ગ્રામ વિકાસને મજબૂત કરવાના નેમ સાથે દેશની અંદર સુંદર કામગીરી કરનાર પંચાયતોને પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારમાં પાણીનું વ્યવસ્થાપન, સાથોસાથ સ્વચ્છતા અને એની સાથે સાથે નાણાકીય શિસ્તથી લઈને સ્થાનિક કક્ષાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે 2025ના તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતી રાજ માટેના જાહેર થયેલા પુરસ્કારોમાં ગુજરાતની એક પણ પંચાયતનો સમાવેશ નથી. 18,000 જેટલા ગામડામાં કાર્યરત પંચાયતો અને ગુજરાત સમગ્ર દેશની અંદર પંચાયત રાજનું મોડેલ આપતી હોય એ ગુજરાત આજે એક પણ જગ્યાએ પંચાયતના પુરસ્કાર મેળવવા માટે યોગ્યતા પ્રાપ્ત નથી કરી. આપણા સૌના માટે ચિંતાનો વિષય છે અને ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર, એનો દિશાહીન વહીવટના કારણે ગામડાઓ તૂટી રહ્યા છે. ગુજરાતના ગામડાઓમાં સુવિધાનો અભાવ, ગુજરાતના ગામડાઓની અંદર લોકોને ન મળવા પાત્ર સુવિધાઓ, પાયાની વ્યવસ્થા, એમાં નિષ્ફળતાના કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થયું. ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે પંચાયતી રાજના નામે કરોડો રૂપિયા તો આવે છે, પણ આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? કેમ ગ્રામ્ય વિસ્તારમાં 54% કરતાં વધુ રહેતા નાગરિકો માટે યોગ્ય વ્યવસ્થાપન કેમ નથી? 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધા કેમ આપવામાં નથી આવતી? આ બધા માટે સીધી કોઈ જવાબદાર હોય તો ભાજપાની ગ્રામ્ય વિરોધી નીતિ જવાબદાર છે. પુનઃ હું એ વાતને કહું છું, ગુજરાતમાં અપાર ક્ષમતા છે, પણ સરકારની નીતિ અને નિયત જે ગ્રામ્ય વિરોધી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.